36 જણા ભર્યા તો એક છકડામાં સાહેબ 36 જણા ભર્યા હતા ને છકડો ઊંધો પડ્યો બધા કુવામાં. તે ડ્રાઈવર બેઠો બેઠો બહાર બીડી પીતો હતો. તો એમાંથી એક પોલીસની ગાડી નીકળી ગઈ કે શું થયું કે કાંઈ નહીં એના કર્યા ભોગવે. હવે એના કર્યા તારા તે સાહેબે કેસ કર્યો ઓલામાં થઈ ગયા 36 જણાને કુવામાં નાખ્યા. બચી ગયા હતા, કોઈ મર્યું નહોતું. અને સાહેબ કોર્ટમાં એમાં ઓલી બાજુના ગોધરા બાજુના જજ સાહેબ આવ્યા અને એને બિચારે છકડો જ નહોતો જોયો. કે કેસ કર્યો કે શું થયું કે 36 જણાને આ માણસ કુવામાં નાખી દીધા કે છકડામાં. તો જજ સાહેબ છકડો કેવો હોય સાહેબ? કોર્ટમાં છકડો આવ્યો ભક 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 ભક. છકડો એક જ એવું વાહન છે કે તમે એની પાસે ખાનગી વાત ન કરી શકો. બાજુમાં ઊભા રહી ભાગ 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 કરતો કોર્ટમાં છકડો કે સાહેબ આને છકડો કહેવાય, આને ઠારો હોય કે પેલા આ કઈ સમજાતું જ નથી. સાહેબ એને ઠાર્યો. પછી ઓલા સાહેબે ઊભા થઈને કીધું કે સાહેબ આ માણસે 36 જણા ભર્યા હતા અને 36 જણાને કુવામાં પલટી મારી છકડાએ નાખી દીધા ને પોતે બચી ગયો. એટલે ઓલાએ કીધું સાહેબ આ સાહેબ એમ કે 36 જણા ભર્યા હતા, આમાં તમે છત્રી બેહાડી દો. સાહેબ વકીલોને જેટલા સાંભળવા આવ્યા હતા બધાને બેહાડ્યા ને 28 જમાણ. એટલે જજ સાહેબે કીધું આમાં છત્રી હોય જ નહીં, કેસ જ નથી થતો, કેસ કેન્સલ. ઓલો પાછો છકડો લઈને બાયણે નીકળ્યો, ત્યાંથી 38 ભર્યા પછી નીકળ્યો કે જો ગણી લે 38 આમ થાય આમ બેહાડાય કે. બોલો જજ સાહેબની સલાહ દેતો.